બનાવની વિગતો અનુસાર વાગરા પોલીસ સ્ટેશનના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પકડાયેલા આરોપીના નામ મનસુ ઉર્ફે મનસુખ જોખા ઉર્ફે દિત્યા પારઘી છે. આ આરોપી મૂળ મધ્યપ્રદેશના ઝબુઆ જિલ્લાના થાદલ તાલુકાના બાલવસા ગામના વતની છે. તેના વિરુદ્ધ વર્ષ 1994માં અંકલેશ્વર શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોલીસમાં ગાઢ અને લૂંટનો ગુનો નોંધાયો હતો. આ ગુના આચર્યા બાદ તે પોલીસની ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો અને પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો. લાંબા સમયથી વોન્ટેડ આ ગુનેગાર અંકલેશ્વર બસ સ્ટેશન નજીક કોઈ કામ અર્થે આવ્યો હોવાની અને ત્યાં ઊભો હોવાની ચોક્કસ બાતમી વાગરા પોલીસને મળી હતી. બાતમી મળતા જ એક્શનમાં આવેલી વાગરા પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો સચોટ ઉપયોગ કર્યો હતો. પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવી દીધી હતી અને આરોપી કંઈ સમજે તે પહેલાં જ તેને કોર્ડન કરીને દબોચી લીધો હતો. વાગરા પોલીસે હાલ આ રીઢા ગુનેગારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનો અંકલેશ્વર શહેર પોલીસ મથકની હદમાં નોંધાયેલો હોવાથી વાગરા પોલીસે આરોપીનો કબજો આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ શરૂ કરી છે. 32 વર્ષ જૂના ગુનાના આરોપી પકડાયા પોલીસ બેડામાં પણ રાહતનો શ્વાસ લેવાયો છે.